હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય મા મોગલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। અને આજે હે ને આપણે રાતે બહુ વરસાદ આવી ગયો છે, બધે પાણી ભર્યું, ફૂલ વરસાદ આવી ગયો છે। હજી તો બધા ઉઠ્યા જ છે કારણ કે વરસાદ આવ્યો અને લાઇટ નથી। અને અમારે હે ને અત્યારમાં નાગ નીકળ્યો છે મોટો જબર, જો અહીંયા બેઠો છે અંદર, પણ એ લાઇટ નથી, લાઇટ જો ગઈસ અહીંયા છે, જો ઓલી બાજુ ડોકું છે, જો ફાઈન માનસ આ વરસાદ આવ્યો ને એટલે હે ને આ બાજુ આવી ગયા। આ કોબરા હે ગઈસ, કોબરા જ છે જન્મ દુકાન, ફોટો નથી વાત નથી કોબરા તો શું છે એટલું કાળું કાળું। આ બાજુ બધું છે ને પાણી ભરાઈ ગયું ને એટલે એને આવી ગયું ગાઈસ। હવે એને અંદર હતું ત્યાંથી બહાર આવી ગયું છે અને જો અહીંયા છે, જો ઘરમાં ન ગયો એનું ધ્યાન રાખો, ઘરમાંથી નીકળશે નહીં ઘડીક વાર, જો કેટલી ફાઈન માંડે આ બાજુ આવે છે, આ બધા જોવે જો જો ગઈ છે ને નીચે ઉતરે પાણીમાં, જો ઉતરે જો પાણી ઊંચી ગયું, જો પાણીમાં જાય, જો જાય, જો ગઈસ જાય, જો પાણીમાં, જો કેવું જાય, અહીંયા નીકળ્યું છે, જો ગઈસ હમણાં જશે પાણી, હા હા પાછું નીકળી ગયું છે, જો પાણીમાં થોડી જાય, આ બાજુ નીકળી ગયું ગઈસ, જો અહીંયા નંદર થઈ ગયું છે। હે ને ગઈસ બ્રશ કરતી કરતી ગઈ હતી કારણ કે હે ને ઘરમાંથી નીકળી ગયો એટલે મેં કીધું જાઓ પાછી વિડીયો લઈ લો, એમ હરખું દેખાતું ને એટલે તો બ્રશ કરી નાખી અને રસોઈ બનાવવાની છે તો બધી બનાવી નાખી ને પછી મળી પાછા તમને। અત્યારે છે ને અમે આવી ગયા છીએ બીજી વાડીએ ડુંગળીમાં ખાતર નાખવા માટે, તો જો આપણે ખાતર નાખવાનું છે તો મારા પપ્પા જો મિક્સ કરે છે 2 થેલી, એક ઓરિયા અને બીજું કયું હે એમોનિયાનું યુરિયા અને એમોનિયા નાખવાનું છે, તો જો મિક્સ કરે છે અને આપણે ડુંગળીમાં નાખવાનું છે। અને હે ને આજે છે રવિવાર એટલે યોગેશ ને મયુર, હું અને મારા પપ્પા 3-4 જણા અમે આવેલા છીએ। હા યોગેશ તો અહીં છે, ઓલો ભાઈ કંઈક ઉપર હશે અગાસી ઉપર, તો હાલો જલ્દી ખાતર નાખી દઈએ। હવે જો ખાતર નખાઈ ગયું છે ને જવું છે ઘરે, ને જો ભાઈ જામફળ જોવે છે, લે તોડી લીધા લાગે આમાંથી કે છે પાકલ, હજી કાચા હે, ઉપર હતા એ મયુરે તોડી લીધા છે। અરે પાકલ છે ક્યાં? આ દેખો જો ગઈસ પાકલ છે, જોવું છે મસ્ત છે, જો આ રહ્યું પાકલ, જો આ પાકલ જ છે કે નહીં, બહુ મોટા મોટા છે પણ છે ને પાકલ તોડી લીધા છે આ ભાઈ। અને આપણે જો આ 5 પાંડવોનું ફૂલ હોય ને એવડું ઝાડ છે, અને કૃષ્ણ ફળ કહેવાય ને 5 પાંડવોનું ઝાડ પણ કહેવાય, તો જેમાં કૃષ્ણ ફળ આવી ગયા છે, કેટલા બધા આવ્યા છે, પાકવાય મેળસ જો આવા પીળા થઈ જાય ને પાકે છે આવી રીતના, અને આનું એને શરબત કરીને પીવાય, આ શક્તિ આવે। ગાઈસ અમે પાછા આ વાડી આવી ગયા છીએ ને હવે ડુંગળી દવા છાંટવાની છે, તો જો આ દવા છે કેટલી મસ્ત છે, જો કલર જો એનો પોપટી કલરની દવા છે, તો એ મારવાની છે। મારા પપ્પા જો એક પગ ભરવા માંડ્યા છે, આ પગ છે મારો, આમાં દવા નખાઈ ગઈ છે, હવે જલ્દી દવા છાંટવા માંડી। હવે જો દવા છાંટવાનું કરી દીધું છે ચાલુ, જો આમાં ડુંગળી એક આવી છે, આ ધોળી ડુંગળી છે, અને ખડ જો ગઈશ, ખડ બહુ છે, જો આવું ખડ ને બહુ જ છે ઝીણું, આ લૂણી છે ને એ અમે નથી નીંદતા, ઉપરનું નીંદી લીધું છે, અને આ બાજુ જે નીંદવાનું બાકી છે, આ થોડી ડુંગળી છે ને પહેલી બાજુ છે ને એ લાલ ડુંગળી છે, તો જો હું ને મારા પપ્પા દવા છાંટીએ છીએ, મારા પપ્પા પાછળ છે, હું અહીંયા છું।
હવે છે ને બે પપ છાંટવાના છે, પણ હું આવી ગઈ છું નાસ્તો કરવા, કારણ કે ભૂખ લાગી ગઈ છે. તો આપણે નાસ્તામાં એપલ લઈ આવ્યા છીએ, તો 2 એપલ છે. તો હવે આપણે નાસ્તો કરી લઈએ જલ્દી. તો હાલો બધા નાસ્તો કરવા. અમે જો માંડવીના કોથળા ભરી લીધા છે, કારણ કે આપણે ઘરમાં માંડવી ભરેલી હતી ને આમાં, તો હે ને જો બધી ભરી લીધી છે. અને કોથળા જો અહીં ખડકવાના હે બધાય, કારણ કે આજે છે ને માંડવીની ઉતરાય છે ને, એટલે જવા દેવાની છે. એટલે જો અત્યારે બધા મૂકી દઈ, તો જ્યાં મૂકવાના છે. તો હાલો જલ્દી મૂકી દઈ. તો ગાઈઝ અમે હવે માંડવી ખડકી દી. ગાઈઝ ચલા દીધો પણ હવે એની શરૂ કરો તો ગાઈસ મુકાઈ ગયા બધા કોથળા. આપણે જો બધા કોથળાને ખડકી દીધા છે અહીંયા. અને હવે આપણે હે ને સાંજે ભરવાના છે, કાં તો રોંઢે ભરવાના, એવું ભરવાનું છે. તો હવે આપણે વ્લોગનો એન્ડ કરવો છે. તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.